તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ગુજરાતી બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આપણે સવારના પોરમાં જો નાઈ થઈ ગઈ રેડી અને કાલે આપણો છેલ્લો દિવસ હતો હિન્દીમાં બ્લોગ બનાવવાનો એ ચેલેન્જ પૂરો થઈ ગયો છે ને હવે આજથી આપણો ગુજરાતી બ્લોગ બનાવવાનો ચેલેન્જ પૂરો થઈ ગયો તો આપણે સવારના પોરમાં આજે રાજકોટથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજનો દિવસ કેવો જાય કેવો નહીં શું કામ આવે બધું તમારે લોકોને જોવું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીએ આ જો આપણે આવી ગયા છે શેરખાન બાજુમાં અને આ જો હવે આ બેન જો સવારના પોરમાં નાયા વગરના પોતું મારે છે કાંઈ વાંધો નહીં હવે આપણે જોઈએ બીજું કામ આવે તો વ્લોગમાં પહેલું કામ તો તમને દેખાડી દીધું ફાઇનલી ગાઈસ આજે હતો મારા નાના બાપુનો બર્થડે તો અમે લોકોએ વિચાર કર્યો કે મારા નાના બાપુનો બર્થડેના દિવસે અમારા લોકોને સરપ્રાઈઝ દેવી છે તો રાજકોટમાં પહેલા નંબર ઉપર મને લાગે છે ત્યાં લગી તો આ જ હોટલનું નામ છે અને અહીંયા એક થાળીનો પ્રાઇસ પૂછી તો 350 રૂપિયા હતા તો અમને લોકોએ ડીલ કરી લીધું છે અને જોઈએ હવે કેટલા લોકો મારે મહેમાન આવવાના છે અને જો હોટલનું નામ કંઈક આવું હતું ધ ગ્રેન્ડ ઓફ ઠાકર જે આપણે હોસ્પિટલ ચોકથી જો સામેની બાજુ હોસ્પિટલ ચોકવાળો રસ્તો છે ના જુબેલી પાર્ક છે તો હવે જોઈએ કેટલા લોકો આવે ને અંદર જઈને તમને લોકોને અંદરનો વ્યૂ દેખાડીશ કેવો આવે કેવો ફાઇનલી આપણે રેસ્ટોરન્ટમાં આવી જાય જમવા ને જો જમવામાં કંઈક આવું છે ત્યાં જો અમારા મમ્મી બેઠા છે અમારા ભાણીબા બેઠા છે આ મારો ભાણું છે એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં બધા અહીં જો અટાણે અમે લોકો જમવા બેઠા છીએ જમી લે પછી મળીએ ને જમવા મજા આવી વસ્તુ બધી આઈટમો છે આ જો આમાં રસ જ પીવે છે આ કોણ છે કમેન્ટ કરી દેજો અમારા ભાણીબા તો વધારે રસ જ પીવે છે તો ભાઈ વાંધો હવે જમી લે પછી ડિસ્ટર્બ કરશું આગળ